ગાઈસ જય માતાજી જય વસરાજ બધાને આપણા પોચી બાકાજી વાળા વિડીયોમાં સ્વાગત છે તમારા બધાનું। તો કેમ છો બધા મજામાં? જો કે આપણો વ્લોગ વિડીયો જોતા હોય તો બધા મજામાં જ હોય ને સવારમાં આપણે ઉઠ્યા ને આવે આપણા બીજા ખેતરમાં। એટલે આજના કામકાજમાં એવું છે કે આપણી ખેતરમાં ટૂંકમાં ફુવારાને માંડ્યા હતા ને તેદુની લાઈનને આપણે ફુવારાને તેદુના ભેગા નહોતા કર્યા। વરસાદ આવે તો એકને તેદુના ટૂંકમાં ફુવારાની લાઈનો હજી ઇન્ડિયન ખેતરમાં પડ્યા હતા। એટલે આજ આપણે થોડાક ફ્રી હતા એટલે મેં કીધું હાલો તો એવી કામ કરીએ। તો આપણે જરાક ફુવારાને લાઈનોને ભેગા કરવાના છે ને બીજી એક થોડીક ટ્રેનની લાઈન છે એ મારે આ હેઠામાં પાથરવાની છે બધામાં। તો આપણે એવી કન્ટિન્યુ કરીએ આ કામ, બરાબર? તો હાલો બન્યા રહીજો વિડીયોમાં આગળ। આપણે બાકાજી કે બોલાવતા રહીશું આપણા જેવું જોડે તો નાસ્તા પાણી કરી નાખીએ ઝીણો મોટું। તો ફાઇનલ મિત્રો આપણી આ વાય સુધી આપણે લાઈન કમ્પ્લીટ પાથરી દીધી છે, જોઈ લ્યો અહીંથી આમ। ને આ જાય છે આપણી બીજી વાય છે ત્યાં। અને ટૂંકમાં આ લાઈન પાથરવાનો મિનિંગ એ છે કે હમણાં શિયાળામાં આ ખેતરમાં થશે વાવેતર, બરાબર? એટલે ટૂંકમાં ત્યાંથી પાણી અહીંયા મોકલવા માટે આ લાઈન પાથરી છે મેં, બરાબર? અને ટાઈમ અત્યારે 11 વાગવા આવ્યા છે ને આખી લાઈન તમારા ભાઈએ પાથરી દીધી છે। હવે આપણે ફુવારા અને બીજી લાઈનો જે ખેતરમાં પડ્યું એ ઘેર મૂકવાની છે, કારણ કે હમણાં થોડાક ધીમે માંડવીનો વાટ પડી જશે અને એવું કંઈ આપણે પાણીની એવી હાજી કંઈ ખાસ જરૂર છે નહીં, બરાબર? એટલે આપણે એ લાઈનો ભેગી કરવાની છે। તો હાલો આપણે આપણું કામ કન્ટિન્યુ રાખીએ। બાકી જરાક કોમેન્ટ કરી દીજો માંડવી કેવી છે અમારી। વાડ નાખ્યો એટલે ખબર પડી જાય ફાલ કેવો છે ને કેવો નહીં। મેં થોડાક દી પહેલાં ચેકિંગ કર્યું હતું પણ એમાં અમુક ઠેકાણે સારો એવો ફાલ હતો ને અમુક ઠેકાણે જરાક નબળાઈ બતાવતો હતો, પણ એ ઉપાડ્યા પછી ખબર પડે કામ છે કામ નહીં, એટલે તેદું બધી ખબર પડી જાય। ઇવનિંગ ગાઈસ, બપોરે આપણે જરાક પછી 12-1 વાગે ઘેર વ્યાગા હતા, એટલે પછી ખાઈને ઘડીક વાર પોરો ખાતા હતા। હવે આપણે આ કટકાના આવા ઝીણકા સેટ કરે નાખ્યા 4-5ના। જો થોડાક વાં પડ્યા, આથી નહીં દેખાય નીચે પડ્યા, એટલે થોડાક આ બાજુ પડ્યા ને બીજા આ છે ને આગળ એકાદો છે। તો આ કટકા આપણે મૂકવાના છે આપણે ઓલી વાડી સામે ટૂંકમાં ઓવડી છે ત્યાં, જો સામું સપેશન દેખાય એ બાજુ। ને અજયભાઈ ને વિજયભાઈ છે એ નોજલું હારે છે, જો કે હારે લીધી એણે આખી જેટલી હતી ત્યાં સુધીમાં બધી લઈ લીધી એણે। તો હાલો આપણે એવા કામકાજ ચાલુ રાખીએ ભાઈ। હવે મિત્રો એમ માનો ને કે અંદાજે 10 થી 12 દિવસની અંદર માંડવીના ખોબા ઉપાડવાના છે, એટલે કે આપણે ઉપાડે નાખવાની છે। એટલે માંડવી 10-12 દીની મહેમાન છે, બરોબર? ને બાકી તો માંડવીને ઉપર 10-15 જણા કામ કરતા છે, જો આપણા ભાઈ હારા છે। તો બાકી તમારો ભાઈ એકલો ગોટીઓ વીણતો હોય છે, જે થાય તેનું ખબર પડી જાય ભાઈ આપણે। આ જોઈ લ્યો મિત્રો, કૂતરા એટલા હેરાન કરે છે ને કે વાત પૂછવામાં યાર, આખું ખેતર ખૂંદી નાખે છે। આખા ખેતરમાં નીકળ્યા ઘુમરા જ મારે છે। આ બાજુ અમારા ઇલાકામાં તો 5-7 છે કૂતરા, બરોબર? એ કાયમ બધાને અમારા આડોશ પાડોશમાં બધી વાડીઓમાં ટૂંકમાં છે ને આવા જ કરે છે। જો આવા ખાડા ગોરે પછી ત્યાં બે છે ને મારવા જાય તો ભાગે જાય, બીજાને ખેતરમાં વ્યા જાય, વરે ત્યાંથી ઓલો ભાઈ મારે તો વરે આપણા ખેતરમાં આવતા રહીએ। હા, એવા ખેલ કરે ને વાત પૂછો। કા હારવાના જાગ્યા ઘણા બધા એવા બાકી છે, 2-3 થપ્પીઓ જ આપણે હારવાની બાકી છે, એટલે છે ને વિડીયો કરીએ બંધ। ભાઈ વાયુ કમ્પ્લીટ પાણીની ભરી છે ઉપર સુધી, એટલે અવાર શિયાળામાં ગમે એટલું વાવેતર કરીશું કંઈ વાંધો નહીં આવે। પણ મને એક વસ્તુ બીજી નથી સમજાતી કામ, તમે પાણી તો જુઓ, વાદળી કલરનું પીલું કલરનું પાણી છે, જુઓ એનો કલર તો જુઓ। આવું પાણી ન હોય, આમાં કીક પણ ફોલ્ટ છે, બાકી તો ખબર નહીં હવે જે હોય તેવું। હા, વાય હા ઊંચી છે, માનો નહીં કે જમીનથી છે ખાલી 10 ફૂટ છે, 5-10 ફૂટ એટલી જ ઊંડી છે, હબાવ ભરી। મિત્રો આપણા છે ને આ ખેતરમાં કટકા બટકા નોજલું ને બધું ભેગું કરીને આપણે કમ્પ્લીટ ભેગું કરી લીધું। વાં ટૂંકમાં થપ્પી બપ્પી મારી દીધી, બરાબર? એટલે આ ખેતર આપણું હાવ થઈ ગયું ચોખ્ખું। આપણે માંડવી ઉપાડીશું ત્યારે આમાં એકય કટકો આડો બાડો નહીં આવે,
ને હવે આપણે આ ખેતરમાં કટકાને નોજલું ભેગા કરવાના છે, બરોબર. ને એમાં એવું છે કે આ બાજુ બીજો સેટ છે, આથી નહીં દેખાય તમને, ને આ બાજુ હજી એક સેટ છે. ટૂંકમાં આ ખેતરમાં 2 સેટ છે. એ આપણે કટકા ને નોજલું ને બધું ભેગું કરે ને આપણે આ વાળી મૂકવાનું છે, બરોબર. તો હાલો હવે આપણે આ કામકાજ કરી નાખીએ. આ ખેતરમાં 2 સેટ છે એટલે જરાક વાર પણ બહુ લાગીએ, હાંજ પડી જાય તો આપણે જાજુ ખોટી નથી થવું ને આ કમ્પ્લીટ કરી નાખીએ, બરોબર. તો હાલો હવે મળીએ, આ બધું હમું કરે પહેલાં આ કામકાજ પતાવેલા પછી મળીએ આપણે. હાલ્યા રાખો, વરસાદ આવે. આ જો મિત્રો, આ બે આ ટૂંકમાં છે ને ઘેર તાણી કામ કહેવાય કોઈ નહીં બેસવા દેતો હોય, એટલે 2 આ દાદાના મંદિરે આવે ને ફ્રી ફાયર અમે. ઓલો ભાઈ તો મોં હતાડે, એ ભાઈ આવે આમાં ખબર હે બધાને તમે ફ્રી ફાયર રમવા આવો હોય. ને આ ભાઈ આપણા મિલનભાઈ હે જે આપણા ભેગા વ્લોગમાં હોય, તમે કાંઈ એમ જોયા જ છે, બરોબર. આ ફ્રી ફાયર રમવા સારું થાય ને મંદિરે આવે ને ઘેર કે કમ પૈકી લાગવા જાય. વાહ દોસ્ત, તુમસે કોઈ શીખે, શાબાશ બેટે. ઓલો ભાઈ જો હતાઈ ઓલી કમ જો એવી વિયો જાય, જો આ ભાઈ આની આ બેઠા. કરી નાખો ફ્રી ફાયર, વાંધો ને ચાલુ, બધાને ખબર છે કે તમે આ મંદિર રમવા જાઓ. હા કાં બેઠું જવાનું, શું જવાનું બોલ કે. મિલનભાઈ પોતે કેતા ફ્રી ફાયર લવર. એટલે મિત્રો આપણા આખા ખેતરના બધા કટકા ને નોજલું તમારા ભાઈ બધા ભેગા કરી લીધા. જો કે હું એકલો હતો, અજયભાઈ ને વિજયભાઈ હતા, અમે 3 જણા ને બધું એમ કામકાજ પતે ગયું ને છાંયના આવે વાગવા આવ્યા 6:30 ને એવા આપણે કામકાજ કંઈ છે નહીં, તો એ નાહી ધોઈ નાખીએ ને ફ્રેશ થઈ જાય. તો આજનો વ્લોગ એવા આપણે આ પૂરો. તો મળીએ કાલે પાછા નવા વ્લોગમાં, નવી બાકાજી કે તો ત્યાં સુધી માતાજી સુખી રાખે બધાને.